નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાના ગોત્રી સેવાસી રોડ પર વીએમસીની ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરતી ગાડીના ચાલકે નશાની હાલતમાં ધડાકાભેર અકસ્માત સર્જ્યો છે. નશામાં ધૂત ચાલકે ગાડી ડિવાઈડર પર ચડાવી દઈ સામેથી આવતી કાર સાથે ભટકાવી દીધી હતી. ગોત્રી સેવાસી રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે વીએમસીની ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી એક ગાડી પૂરપાટ ઝડપે આવી રહી હતી. આ ગાડીના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ગાડી ડિવાઈડર કુદાવી રોડની સામેની તરફ પહોંચી ગઈ હતી, જ્યાં સામેથી આવી રહેલી એક લક્ઝરિયસ કાર સાથે તે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના આગળના ભાગનો કૂર્ચો બોલી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત કાર ચાલકને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે ગોત્રી સેવાસી રોડ પર લોકોના મોટા ટોળે ઉમટી પડ્યા હતા, જેને કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહન ચાલકો અટવાયા હતા. પરંતુ આ અકસ્માત પાછળ જે સત્ય સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. અકસ્માત સર્જનાર વીએમસીની ગાડીનો ચાલક સંપૂર્ણપણે નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યો હોવાનું લોકોએ જણાવ્યું હતું. એટલું જ નહીં, જ્યારે રોષે ભરાયેલા લોકોએ વીએમસીની આ ગાડીની તલાશ લીધી ત્યારે ગાડીની અંદરથી દેશી દારૂની પોટલી મળી આવી હતી. ગાંધીના ગુજરાતમાં અને વડોદરા સ્માર્ટ સિટીમાં પાલિકાની સરકારી ગાડીઓમાં જ દારૂની હેરાફેરી અને નશો કરીને ડ્રાઇવિંગ થતું હોય તો સામાન્ય જનતાની સુરક્ષા કોના ભરોસે, તે એક મોટો સવાલ છે. આ ઘટનાએ વીએમસીના ડોર ટુ ડોર કચરાના કોન્ટ્રાક્ટરો અને તેમના ડ્રાઈવરો પર મોનિટરિંગના લીરા ઉડાડી દીધા છે. નશાખોર ડ્રાઈવર અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે પાલિકા અને પોલીસ પ્રશાસન કેવા કડક પગલાં ભરે છે એ હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.